ગઈકાલે જ નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા એક ડેટા રિલીઝ કરવામાં આવ્યો, જેનો આર્ટિકલ દિવ્ય ભાસ્કર ન્યૂઝમાં પણ આવેલો હતો. આ ડેટા અનુસાર ભારતના કુલ રોકાણકારો જે રાજ્યો છે એમાંથી ટોપ 3 નંબરનું રાજ્ય બની ગયું છે, જેમાં ગુજરાતે 1 કરોડ નવા યુનિક ઇન્વેસ્ટરોનો આંકડો પાર કર્યો છે. છેલ્લા 10 વર્ષમાં એટલે કે 2014-15 થી લઈ અને મે 2025-26 સુધી ગુજરાતમાં જે રોકાણકારોની સંખ્યા છે એ 5 ગણાનો વધારો થયો છે. તમે ટેબલ ઉપર જોઈ શકો છો કે 2014-15માં ગુજરાતમાં કુલ રોકાણકારોની સંખ્યા 20.55 લાખ આસપાસ હતી અને જે મે 2025-26માં 1 કરોડને પાર કરી ગઈ છે. આ સારો એવો વધારો રોકાણકારોની સંખ્યામાં થયો છે. એનું કારણ આજે ડિજિટલ પ્લેટફોર્મ અને ઓનલાઈન જે મોબાઈલમાં પણ ટ્રેડિંગ એપ, ઇન્વેસ્ટમેન્ટના એપ છે એ અવેલેબલ છે અને ઓનલાઈન એજ્યુકેશન પણ મળી રહે છે એ ગણાવી શકાય. ભારતમાં કુલ મે 2025ના આંકડા અનુસાર કુલ 11.5 કરોડ જેટલા રોકાણકારો એક્ટિવ છે, જેમાંથી મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના કુલ મળીને 36% રોકાણકારો આ રાજ્યોમાંથી પાર્ટિસિપેટ કરે છે અને માત્ર મે 2025માં જ 11 લાખ જેટલા નવા રોકાણકારો માર્કેટમાં આવેલા છે. ગુજરાતની વાત કરીએ તો કુલ 1 કરોડ પ્લસ જે રોકાણકારો છે એમાંથી મહિલા રોકાણકારો 28 લાખ જેટલી અને જે કુલ ગુજરાતના રોકાણકારોમાં 32% જેવો હિસ્સો ધરાવે છે. આમ મહિલાઓની પણ રોકાણમાં સારી એવી ભાગીદારી જોવા મળી રહી છે અને આવનાર સમયમાં હજી રોકાણકારોની સંખ્યા વધશે એવો અનુમાન છે. તો તમે ક્યારે રોકાણની શરૂઆત કરો છો? અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.